નમસ્કાર, હું પ્રિયાંશી અને હું રિદ્ધિ. આજે અમે બંને ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ DMSG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે બંને આપ સૌને દયામય માતા શાળામાં થતા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓથી માહિતગાર કરીશું. જેમાં પહેલી પ્રવૃત્તિ છે વિદ્યારંભ. 12 જૂન 2025ના રોજ KG સેક્શનના બાળમિત્રોએ વિદ્યારંભની પ્રવૃત્તિ કરી હતી, જેમાં ફાધરશ્રીએ તેમના ખોળામાં બેસાડીને તેમની આંગળી વડે તેમને પોતાનું નામ લખાવ્યું હતું. તેનો મુખ્ય હેતુ હતો કે બાળકોનું અક્ષર સુધરે અને વિદ્યારંભનો તેમનો પહેલો દિવસ હતો, એટલે તેમને વિદ્યાની શરૂઆત થાય. તે દિવસે ફાધરશ્રીએ બધાને ચોકલેટ પણ વેચી હતી. આ પ્રવૃત્તિના થોડાક દિવસ પછી જ એટલે કે 21 જૂનના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે અમારી શાળામાં યોગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરેલ હતી, જેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે આ યોગ દિવસમાં ભાગ લીધો હતો, જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને વિવિધ યોગો દ્વારા યોગ દિવસને આગળ વધાર્યો હતો. સૌપ્રથમ સૂર્ય નમસ્કાર દ્વારા યોગની શરૂઆત કરેલ હતી. એ જ દિવસે KG સેક્શનના નાના નાના ભૂલકાઓએ રેડ ડે ની ઉજવણી કરી હતી, જેનો મુખ્ય હેતુ હતો કે નાના નાના ભૂલકાઓ લાલ કલરના પદાર્થોથી માહિતગાર થાય. તે માટે તેઓ લાલ રંગના કપડાં પણ પહેરીને આવ્યા હતા. તે લોકોએ તે દિવસે ઘણી બધી ફન એક્ટિવિટીઝ કરી હતી અને ટીચરોએ તેમને લાલ રંગના પદાર્થોથી માહિતગાર કર્યા હતા. આ રીતે અમે રેડ ડે ની ઉજવણી કરી હતી. આપ સૌ જાણો છો, ભારત એક લોકશાહી ગણતંત્ર ધરાવતો દેશ છે. ભારતે લોકશાહી પદ્ધતિ અપનાવેલી છે. તેવી જ રીતે આ લોકશાહી પદ્ધતિથી અમારી શાળાના તમામ બાળકો માહિતગાર થાય અને તેમને તેમના હકો વિશે જ્ઞાન થાય, તે માટે અમારી શાળામાં સ્કૂલ ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને અલગ અલગ વોટ આપ્યા હતા અને જલ હાઉસ અને અગ્નિ હાઉસને વોટ આપીને ઇલેક્શનને સમાપ્ત કર્યું હતું. અને આ રીતે અમારી શાળામાં સ્કૂલ ઇલેક્શન દ્વારા લોકશાહી પદ્ધતિ વિશે વધુ જાણવાની માહિતી અપનાવી હતી. કહેવાય છે કે ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. એ માટે આ વર્ષે અમારી શાળામાં હાઉ ટુ હેલ્પ પેરેન્ટ્સ નામની નવી પહેલ શરૂ થઈ હતી, જેનો મુખ્ય હેતુ બાળકોમાં સર્વાંગી વિકાસ અને સંસ્કારોનું સિંચન હતું. જેમાં ટીચર્સોએ ડેમો દઈને બતાડ્યું કે કેવી રીતે આપણે ઘરમાં વડીલો અને માતા પિતાને મદદ કરી શકીએ અને બાળકો રમતા રમતા કેવી રીતે મદદ કરવી ઘરમાં માતા પિતા અને વડીલોને તે શીખ્યા. અમારી શાળાનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસ સાથે અભ્યાસ ક્ષેત્રે પણ તેમની સારી એવી પ્રગતિ થાય તેવો છે. તેના માટે અમારી શાળામાં જુદા જુદા સમયના થોડા અંતરના સમયગાળામાં અમારી શાળામાં એક્ઝામ્સ લેવામાં આવે છે, જેમાં આ વખતે 1 જુલાઈના રોજ રાઉન્ડ 1 એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી અને પરીક્ષાને સમાપ્ત કરી હતી. આ પરીક્ષા ડિજિટલ બોર્ડના માધ્યમ દ્વારા લેવામાં આવી હતી. ઉત્સાહજનક સમાચાર સાંભળવા માટે અમારી દયામય માતા સ્કૂલ YouTube ચેનલ સાથે જોડાયેલા રહેશો તેવી વિનંતી. થેન્ક યુ.